તામીમાં નારી વંદન ઉત્સવ 2025 મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત મહિલાઓ માટે કરિયર ગાઈડન્સ સેમિનાર અને ભરતી મેળો યોજાયો। ખાનગી નોકરી પ્રદાતાઓ દ્વારા બહેનો માટે રોજગારલક્ષી કેમ્પ આયોજિત કરવામાં આવ્યો। તાપી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ 2025 નિમિત્તે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી તારીખ 4 ઓગસ્ટના રોજ જિલ્લા પંચાયત હોલ વ્યારા ખાતે કરવામાં આવી। આ દિવસની ઉજવણી નિમિત્તે મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર, મહિલા અને બાળ અધિકારી શ્રેણી કચેરી તેમજ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મહિલાઓ માટે સ્વરોજગાર મેળો આયોજિત કરવામાં આવ્યો હતો। આ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવાએ જણાવ્યું કે ભારતના વડાપ્રધાન શ્રી અને આપણા મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં બહેનો અને તેમનો પરિવાર આગળ આવે તે માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તમારા માટે રોજગાર, શિક્ષણ, આરોગ્ય, નાણાકીય સહાય જેવા અનેકવિધ આયોજનો સરકાર કરે છે। પહેલા સાક્ષરતાનો અભાવ હતો, હવે તમે શિક્ષિત છો, પગભર થઈ શકો છો, પશુપાલન કરો, ખેતીવાડી કરો, શાકભાજી વેચો। જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ સૌને પ્રોત્સાહિત કર્યા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મધુબેન ગામિત, કારોબારી અધ્યક્ષ શ્રી નીતિનભાઈ ગામિત, ખાનગી કંપનીના નોકરી પ્રદાતા તેમજ મોટી સંખ્યામાં રોજગાર ઈચ્છુક બહેનો જોડાઈ હતી। રિપોર્ટર સુહાસ ઓરવી, કુકરમુંડા, તાપી। આજરોજ તાપી જિલ્લાની અંદર નારીવંદના કાર્યક્રમ અને મહિલા રોજગાર મેળાની અંદર અમારા જિલ્લાના ઉપપ્રમુખ શ્રીમતી મધુબેન, કારોબારીના અધ્યક્ષ નીતિનભાઈ તેમજ મહિલા બાળ વિકાસ અધિકારી મળીને આજે મહિલા રોજગાર મેળા રાખવામાં આવ્યો। એમાં રાજ્યના મહિલાઓની સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર એ મેળાઓ યોજીને મહિલાઓ, બહેનો એમના પગ પર ઊભા રહે એ હેતુ લક્ષીને આજે રોજગાર મેળો જિલ્લા પંચાયત તાપીના સભાખંડમાં રાખવામાં આવ્યો। તેમાં અનેક મહિલાઓને રોજગાર ક્ષેત્રે આપણે સૂચનાઓ આપી અને એ લોકોએ રોજગાર ક્ષેત્રે આગળ વધવાનું વચન બી આપ્યું અને અમુક બહેનોએ જેઓને લોન લઈને 1.5 લાખ જેટલી એવો સહાય આપી અને એમાં કાપડ ઉદ્યોગનો તેમજ સખી મંડળના બહેનો આગળ આવ્યા, પશુપાલન ક્ષેત્રે બહેનો આગળ આવ્યા અને એમાં સરકારે તમામ ક્ષેત્રે સબસિડીઓ આપીને બહેનોને પગ પર ઊભા કરવા માટે સક્ષમ કરેલ છે। આજરોજ સરકારશ્રી દ્વારા નારીવંદન સપ્તાહની જે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે સ્વાવલંબન દિવસની ઉજવણી થઈ રહી છે અને એના જ ભાગરૂપે આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તાપી જિલ્લામાં। તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી બહેનોને બોલાવવામાં આવી છે અને બહુ મોટી સંખ્યામાં લગભગ 400થી ઉપર જેટલી બહેનો આજે આજના પ્રોગ્રામમાં હાજર રહી છે। જુદા જુદા નોકરીદાતાઓ, જુદી જુદી એજન્સીઓ દ્વારા પણ આજે એ લોકોને નોકરી આપવા માટેના જે છે એમના બાયોડેટા લેશે અને એમને એના અનુકૂળ પ્રમાણે નોકરી આપવામાં આવશે। સાથે સાથે વ્યવસાયલક્ષી જે માર્ગદર્શન છે એ પણ આપવામાં આવ્યું છે આરસીટી દ્વારા, લીડ બેંક મેનેજર દ્વારા, રોજગાર કચેરી દ્વારા જુદા જુદા વિભાગો સાથે સંકલન કરી અને બહેનોને પગભર થવા માટે આર્થિક વિકાસ અમે કેવી રીતે થઈ શકે એના માટેની આજે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું।